તારા માટે શક્કરિયાનો શીરો, મારા જયદીપ માટે ભાવતું શાક. સરપ્રાઈઝ આપી ચહેરા પર સ્મિત જોયું, આખો દિવસ જાણે ગરબામાં ખોવાયું. હાથમાં ડિલિવરી, દિલમાં તમારો પ્રેમ, આપણી આ દુનિયા સ્વીટેસ્ટ લિટલ ફ્રેન્ડ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને વાગી ગયા છે 7. આજે 8 નહીં, આજે વાગ્યા છે 7 અને હું છૂટી ગયો છું. કેમ કે અહીંયા નજીક આવવાનું હોય તો હું 7 વાગે છૂટું છું અને દૂર જવાનું હોય ત્યાં 8 વાગે છૂટું છું. થોડું ઊંધું થતું હોય તો સારું પડે. દૂર જવાનું છે ત્યાં 7 વાગે છૂટી અને નજીકમાં 8 વાગે છૂટી તો ઘરે તરત પહોંચી જાય. ઓલે તો હું 8:45 કે 9 વાગે ટ્રાફિક નડે ક્યારેક તો 9 વાગે પહોંચું, ટ્રાફિક ન નડે તો 8:45 પહોંચું અને અહીંથી હમણાં 10 મિનિટમાં ઘરે. એટલે તો ત્યાં વહેલા છૂટતા હોય ને તો બહુ સારું પડે મારે. પણ હવે જે છે સિસ્ટમ એ હાલી આવે છે, એમને નાયકે જઈએ છીએ. ચાલો તો હવે જોઈએ. ઘરે જઈને રાધિકાને જોબ છે 8 વાગે, તો એને મૂકવા જવાની છે. નિજને સ્કૂલ છે, તો જયદીપ મૂકી આવે છે કે પછી હું જાઉં? તો જયદીપ મૂકી આવશે તો હું જઈશ મારા ડેઈલી રૂટીનમાં અને મળીએ પછી. ચાલો તો આપણે રૂટીન પતાવીને થઈ ગયા છીએ ફ્રી અને નિજને ભાખરી બનાવીને આપી દીધી છે ખાવા. જો ખાઈ, ચા ભાખરી બનાવીને આપી દીધી છે. રાધીને જયદીપ મૂક્યો અને એ તરત ચડી ગયો કામે અને હું રાધી ગઈ જોબ પર, એટલે મેં નિજને બનાવી દીધી ભાખરી અને હવે ખાઈ છે. સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, મતલબ 5-10 મિનિટની વાર છે. ત્યાં ખાઈ લે અને પછી હું મૂકી આવું છોકરાને સ્કૂલે. ચાલો તો સ્કૂલ જવા માટે એકદમ રેડી અને ચાલતા નીકળી ગયા. હજુ મારે જમવાનું બાકી છે, એટલે આવીને જોઈ લઈએ જમીએ કે કેમ છે. એટલે જમવું તો પડશે જ, તેમાં વગર નું હાલે. તો આવીને હવે ભાખરી બનાવી, કેમ કે નિજ હાટું એક જ બનાવી હતી, મારી હાટું મેં નહોત બનાવી કેમ કે થોડી ઉતાવળ હતી, એટલે લોટ પછી બાંધવામાં વાર લાગે એટલા માટે. ચાલો તો વાગ્યા છે અત્યારે 11 અને હું જાઉં છું રાધિકાને ટિફિન આપવા માટે. ટિફિન નહીં પણ નાસ્તો અને ફ્રૂટ ને એવું બધું, કેમ કે આજે રહી છે રામનવમી. તો એના માટે મેં છે ને જો આ મોટા ડબ્બામાં છે ફ્રૂટ, પછી આમાં મેં દાણા શેકી દીધા છે એને, સિંગ દાણા. પછી આમાં છે દૂધ અને આમાં એને શરબત ભરી દીધું છે, લીંબુ શરબત. એટલે શક્તિ, એનર્જી રહી ને કામ કરવામાં, એટલા માટે. તો ચાલો હમણાં ત્યાં જઈને મળીએ રાધિકાને. ચાલો તો પહોંચી ગયા છીએ રાધિકાના જોબના સ્થળ ઉપર અને એને બોલાવી લઈએ બહાર, કેમ કે છે અત્યારે બ્રેકમાં. જો હમણાં આવશે 1 મિનિટમાં. મને એમ કે રાધિકા બ્રેકમાં છે, પણ એ બ્રેકમાં નહોતી. તો પછી એની સિનિયર હતી, એને લઈ લીધું કોથળી આખી. અને હવે રાધિકા પછી બ્રેકમાં આવવાની છે એવું કીધું એણે, તો એને આપી દે પછી. ચાલો તો આપણને મળી ગયો છે એમેઝોનનો સ્લોટ પાછો. 1:30 વાગ્યાનો છે, 12:30 થયા છે. 12:30 5 મિનિટની વાર છે, 12:25 થઈ છે. અને પાછો સાંજે એક બીજો સ્લોટ છે 6:45, એટલે 5 વાગે આપત છે. પાછો 6:45 બીજો સ્લોટ લેવાનો છે 9:15 સુધી. તો આજે સાંજ સુધીનું કામ મળી ગયું છે આપણને. એટલે જો ભાખરીનો લોટ બાંધીને જાઉં છું, જે ઘરે વહેલું આવશે એ ભાખરી ગરમા ગરમ બનાવી નાખશે. હું આવી જાય તો હું બનાવીશ, નહીંતર પછી રાધિકા અને જયદીપ આવશે તો એ બનાવી નાખશે. ચાલો તો પાર્સલ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થઈ ગયું છે અને મોસ્ટ ઓફ ધી ખાલી થઈ ગયા છે. અને ગરબા સાંભળતા ડિસ્ટ્રીબ્યુશન ચાલુ છે, મોજે મોજ રોજે રોજ. ચાલો તો ભાખરી
બનાવી નાખી છે જો જસ્ટ હજી બનાવી રહ્યો અને શાકે બનાવી નાખ્યું છે આમ જો એ ફોનમાં વરાળ આવી ગઈ કેમેરા ઉપર શાકે બની ગયું છે શાક બનાવ્યું છે શેણા વટાણા કોબી અને ટમેટાની ગ્રેવી આવું અલગ પ્રકારનું શાક બનાવ્યું છે આજે મેં હવે ટ્રાય કરીએ આજે કેવું લાગે છે અલગ અલગ કંઈક બનાવ્યા કરું મજા આવે ચાલો ટેસ્ટમાં આવી ગયા છીએ અને ખરીદી ચાલુ કરી દીધી છે જોવો તમે અને શક્કરિયા લીધા છે શક્કરિયા જોવામાં લખ્યું સ્વીટ પોટેટોસ શક્કરિયા એટલે લીધા છે કે રાધીને આજ દેવાની છે સરપ્રાઈઝ એને બનાવી દેવાનો છે શક્કરિયાનો શેરો એને છે આજે ઉપવાસ એટલા માટે જુઓ તો તમને હમણાં વાત કરી હતી ને ટેસ્કોમાં કે રાધી માટે શક્કરિયાનો શેરો બનાવવાનો છે શક્કરિયા લીધા હતા અને જો અત્યારે બનીને રેડી થઈ ગયો છે તમને એમ થતું હશે આ કેસરી કલર જેવો કેમ છે પણ અહીં શક્કરિયા કેસરી કલર ના આવે છે એટલે કેસરી કલર જેવો છે આપણે અહીંયા ઇન્ડિયામાં વ્હાઈટ આવે છે અહીંયા કેસરી કલર ઓરેન્જ ટાઈપ આવે છે એટલે કેસરી કલર જેવો બન્યો છે શેરો અને મેં ચાખ્યો વાંધો નથી ખવાય એવો છે મતલબમાં હવે રાધિકાને આવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે 10 થી 15 મિનિટમાં પહોંચી જશે ઘરે અને પછી અમે બધા બેસીએ ફૂલ ફેમિલી જમવા માટે એક સાથે તો મળીએ આપણે જમવામાં ચાલો તો વાગી ગયા છે જો 8 ઉપર થઈ ગયું છે 8:15 થવા આવ્યા છે હજી રાધિકા ને આવ્યા નથી અમને થોડીક જ વારમાં આવે છે ફોન આવ્યો જયદીપનો કે અમે આવી છીએ અને પહેલાં તો એ પૂછવા ફોન કર્યો હતો એને કે તમે ખાવાનું શું બનાવ્યું છે એટલે મેં કીધું ભાખરી ને શાક એટલે મને કે હેનું શાક કેમ કે અમારે પહેલાં ચા ભાખરી બનાવવાની વાત થઈ હતી ખાલી અને પછી મેં આળસ ના કરતા શાક બનાવી નાખ્યું અને રાધિકા માટે બનાવ્યો શક્કરિયાનો શેરો તો પછી રાધી પૂછતી હતી કે મારા માટે શું બનાવ્યું મેં તારા માટે સરપ્રાઈઝ છે બંને માટે સરપ્રાઈઝ છે મેં કીધું તમે આવો ખાલી ફટાફટ અહીંયા લાગી છે મેં કીધું ભૂખ તો તમે ફટાફટ આવો ને તો અમે જમી લઈએ ફટાફટ બધા એમ તો હમણાં આવે છે જોઈએ શું રિએક્શન આપે છે ખબર નહીં કેવા રિએક્શન આપે સરપ્રાઈઝનું કીધું છે મેં એમને એમ કે જયદીપને નથી ખબર એનું શાક બનાવ્યું છે ને રાધીને નથી ખબર મારા માટે શું બનાવ્યું છે રાધી માટે શું બનાવ્યું છે જયદીપભાઈ એ જયદીપભાઈ આ શાક કેમ લાગ્યું એક નંબર ને તો વાંધો નહીં ખાલી ખાલી વખાણ નથી કરતો ને આ વિડીયો બનાવું છે એટલે ભાવે તને આ શાક તો ખવાય એવું જ બન્યું તમ તાર વાંધો નથી કાંઈ મેં ચાખ્યું હા અને શેરો પાછો થોડો ગરમ કરું છું રાધિકા હમણાં આવે એટલે એનો પૂછું જયદીપભાઈ કીધું હાલે એવું છે આપણે કઈ વાંધો નથી એટલે મારી મહેનત વસૂલ છે મેં આળસ નથી કરી અને જોઈએ રાધિકા આવે એટલે રાધી એ રાધી કેવું લાગ્યું સરપ્રાઈઝ તને શું છે તને નથી ખબર હે શીરો બટેકાનો શીરો તો રાધી કે બટેકાનો શીરો છે થાળી તો મને ખાઈ રાધિકાએ ખાવાનું ચાલુ કરી દીધું છે શેરો આમ જો બરાબર અને તો એ જે શેરો ખાઈને ચાખીને કહે છે કે બટેકાનો શેરો છે એ કે એમ તમે કહેજો આને એનો શેરો છે એમ કાંઈ નહીં જેનો શેરો હોય એનો પણ તને ખાવામાં કેમ લાગ્યો હે સારો છે એવરેજ છે નથી સારો બહુ સારો છે વાહ ભાઈ વાહ ચાલો તો જે મેં આળસ નથી કરી ને એ શક્કરિયાના શેરામાં ફેલ નથી ગઈ બરાબર તો હવે અમે જમી લઈએ ચાલો તો જો 8:15 જમવા બેસવાની તૈયારી કરતા હતા આજે રાધિકાની આવ્યા નહોતા અને અત્યારે વાગી ગયા 8:30
તો જમીન અમે નવરા થઈ ગયા અને હુવાની પૂરી તૈયારી કરી દીધી. રાધિકા તો ઉપે જઈને હોઈ ગઈ છે, એક ભાઈ અહીંયા બેઠો છે અને નીજ ને રાધિકા ઉપે જઈને હોઈ ગયા છે. હું હજી બેઠો છું, બસ 5 મિનિટમાં હું જવાની તૈયારીમાં છું, કેમ કે કાલે સવારે જવાનું છે જોબમાં 24 કલાક. કાલે સવારે જઈશ તો છૂટીશ રવિવાર સવારે 7 વાગે. એટલે સવારે પાછું ઉઠવાનું છે 4:30 વાગે, ત્યારે 7 વાગે માંડ પહોંચશું જોબ પર. તો વહેલા સૂઈ જઈએ તો વહેલા ઉઠી જઈએ. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.